યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા ઠૂંઠવાતી ઠંડીમાં કુંવર ગામે જરૂરિયાતમંદોને 150 બ્લેન્કેટનું મફત વિતરણ કરવામાં આવ્યું. યુ ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા આજરોજ સાણંદના કુંવર ગામે જરૂરિયાતમંદોને લગભગ 150 ગરમ કંબલ બ્લેન્કેટનું સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી વિનયભાઈ ભટ્ટ અને ભાજપના જિલ્લા સદસ્ય શ્રી દયારામભાઈ, તાલુકા સદસ્ય શ્રી વલ્લભભાઈ, કુંવર ગામના સરપંચ શ્રી દલસુખભાઈ સાથે અન્ય પદાધિકારીઓ અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા. યુ ફર્સ્ટ ફાઉન્ડેશન વર્ષોથી આરોગ્ય, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક સેવાઓ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સામાજિક સેવાઓથી લોકોની જરૂરિયાતો સંતોષવી અને માનવતાનું સશક્તિકરણના સૂત્ર સાથે માનવ સમુદાયના ઉત્થાન અને કલ્યાણ માટે વર્ષોથી કાર્યરત છે. માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈએ યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના કાર્યોને બિરદાવ્યા હતા. સાથે સાથે યુ ફર્સ્ટ ફાઉન્ડેશન શ્રી વિનયભાઈ ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમના પ્રયત્નોથી આવી ઠંડીમાં કુંવર ગામમાં આવી અને જરૂરિયાતમંદોની સહાય કરી હતી. લગભગ 150 જેટલા લોકોએ આ બ્લેન્કેટ વિતરણનો લાભ લીધો હતો અને આ કડકડતી તેમજ હાડ થીજવતી ઠંડીમાં રાહત આપવા બદલ યુ ફર્સ્ટ ફાઉન્ડેશન ફૂલની પાકડીથી સ્વાગત કરવું એ અમારી ફરજ બની ગઈ. તો સૌથી પહેલા આપણા એમએલએ શ્રીનું સ્વાગત કરશે યુ ફર્સ્ટ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી વિનયભાઈ. આજના સરસ મજાના સેવાકીય કામની અંદર આપણે અહીંયા ઉપસ્થિત યુ ફર્સ્ટમાંથી આવેલા વિનયભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય દયારામભાઈ, મહેજાભાઈ, તાલુકા સદસ્ય અમારા વલ્લભભાઈ, સરપંચ શ્રી ગણપતભાઈ અને આ ગામની અંદર ખૂબ જ સરસ મજાનું કામ કરી રહ્યા છે. સેવાકીય કામ હોય કે અન્ય બધી પ્રવૃત્તિ સારી કરી રહ્યા છે એવા અમારા આ ગામના સરપંચશ્રી, યુવા ઉત્સાહી સરપંચશ્રી, સૌ ગામના વડીલો, આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, દલસુખભાઈ બધા, દલસુખભાઈ સરપંચશ્રી, સૌ ગામના વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, પહેલા તો વિનયભાઈનો આભાર માનું કે એમને આ કુંવાર ગામ સિલેક્ટ કરીને કુંવાર ગામના જરૂરિયાતમંદ લોકોને માટે જે આજે અહીંયા લગભગ ગામની અંદર 700થી પણ વધારે જે જરૂરિયાતમંદ માણસો હોય એમને ધાબળા આપવાનું જે અહીંયા આગળ સેવાકીય જે કામ કર્યું છે એટલે હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને દ્વારકાધીશ ભગવાનને પ્રાર્થના કરું છું એમને ખૂબ જ શક્તિ આપે, હજુ પણ આથી વધારે મોટા સેવાકીય કામો કરે અને વધુ ને વધુ આગળ વધીને આવી રીતે સેવાકીય કામો કરતા રહે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું.